जय श्री कृष्ण। तमारुं स्वागत है अमारी चेनल सिंपल गुजराती रसोई में। तो आज आपणे बनाववानो छे घऊना लोटनो सीरो। खूब ज हेल्थी और खावामां टेस्टी एवो घऊना लोटनो सीरो बनाववानो छे। जो तमने अमारी रेसिपी गमे तो चेनल ने लाइक करजो, शेर करजो और सब्सक्राइब करजो और कमेंट में जरूर कमेंट करजो कि तमने अमारी रेसिपी केवी लागी। तो सीरो बनाववानुं शरू करीए। तो तेना माटे आपणे परफेक्ट माप लई लेवानुं छे। तो अहीं मैं घऊनो जाडो लोट दरदरो आवे छे ते लई लीधो छे। जे आपणे नॉर्मली भाखरी बनावता होय छे ते लोट लई लीधो छे। जेटलो लोट लीधो छे तेटला ज माप साथे मैं गोळ लई लीधो छे अने तेटलुं ज मैं घी लई लीधुं छे। तमारे त्रणेयनुं माप एक ज सरखुं राखवानुं छे એટલે તમારો શીરો એકદમ પરફેક્ટ બનીને તૈયાર થઈ જશે। હવે ગોળને મેં અહીં લઈ લીધો છે। હવે તે જ ગોળ ભરેલા માપના વાટકા સાથે હું 1.5 વાટકા જેટલું હું પાણી લઈ લઈશ, 1.5 બાઉલ જેટલું। અને હવે અહીં તેને હું ઉકાળી લઈશ, ગરમ પાણી કરી લઈશ ગોળનું। અંદર આ ગોળ છે તે સરસ રીતના પીગળી જશે અને આવું સરસ પાણી થઈ જશે। 1 મિનિટ આપણે આને ગરમ કરીને ઉકાળી લેશું। તમે જોઈ શકો છો સરસ ઉકળી ગયું છે પાણી અને અંદર જે ગોળ હતો તે પણ સરસ રીતના ઓગળી ગયો છે। હવે આપણે શીરો બનાવવાનું શરૂ કરીએ। તો અહીં મેં બર્તન લઈ લીધું છે। હવે તેમાં સૌથી પહેલા ઘી છે તે એડ કરી દેશું અને લોટ લઈને હવે લોટ નાખીને હવે આપણે તેને એકદમ લો ફ્લેમ પર શેકી લેશું। હાઈ ફ્લેમ હશે તો તમારો લોટ છે તે બેસી જશે, જેથી શીરો સરસ નહીં બને। એકદમ લો ફ્લેમ પર તમારે શેકવાનો છે। આ શીરો ફક્ત 5 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે। આપણો લોટ જ્યાં સુધી બ્રાઉન થાય ત્યાં સુધી આપણે લો ફ્લેમ પર આને શેકી લેશું। અને સતત હલાવતા જઈશું જેથી નીચે બેસી ન જાય લોટ આપણો। તો તમે જોઈ શકો છો સરસ બ્રાઉન એવો આપણો લોટ થઈ ગયો છે। સરસ રીતના લોટ શેકાઈ ગયો છે। હવે આપણે તેમાં ગોળનું જે પાણી કરેલ છે તે એડ કરી દેશું। ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની છે, નહીંતર તમારો લોટ છે તે બળી જશે। સરસ બ્રાઉન લોટ શેકાઈ ગયો છે। હવે ગોળનું પાણી કરેલ છે ગરમ તે એડ કરી દેશું। ધીરે ધીરે કરીને બધું જ પાણી એડ કરી દેશું અને સારી રીતના મિક્સ કરી દેશું। તો તમે જોઈ શકો છો સરસ રીતના આપણો લોટ શેકાઈ ગયો છે અને શીરો પણ બનીને તૈયાર થઈ ગયો છે। 1-1.5 મિનિટ જેટલું લો ફ્લેમ પર આપણે હલાવી લેશું એટલે આપણો શીરો છે તે બનીને તૈયાર થઈ જશે। તમે જોઈ શકો છો ગરમા ગરમ ઘઉંના લોટનો શીરો બનીને તૈયાર છે। Thank you for my watching video.